ફલતા તારીખ 5/8/2024 બુધવાર પાંજરાપોળ ગૌશાળા અમરેલીના 1000 કરતાં અધિક ગૌમાતા ગૌવંશ અન્ય પશુધનનો આપણે પોકાર સાંભળીએ છીએ. એ પોકાર આપણે સાંભળી શકીએ, સમજી શકતા નથી. એ પોકાર પરમાત્મા તરફ જાય અને પરમાત્મા દાતા પરિવારને સંકેત કરે છે. પણ આજે દુઃખની લાગણી એ છે કે આખા દિવસમાં એક પણ રકમ દાનની આવી નથી. પણ કંઈ વાંધો નહીં, એના નસીબ હશે તો પાછી એ દાનની રકમ બીજે દિવસે ડબલ આવશે. એનો કોઈ અફસોસ નથી, કારણ કે આ પરમાત્માની ચિંતા છે. પરમાત્મા ચિંતા કરશે અને પરમાત્મા કોઈ દાતા પરિવારને જરૂર મોકલશે. સંતે સરસ મજાની લીલી મકાઈ, ચમરાવાળી મકાઈ અત્રે અહીંયા આવી છે. સરસ રીતે ગૌ માતા હમણાં ખાશે. અને આજે ખાસ તો અમારા મોટા આકડિયાના વતની એવા ઘનશ્યામભાઈ નાગજીભાઈ વાવીથી અને જગદીશભાઈ જયરામભાઈ ઠુમર મોટા આકડિયાથી ખાસ આજે ગૌશાળા જોવા માટે અત્રે આવ્યા છે. તો ગૌ માતાને વંદન કરી તેમને પણ વંદન કરીએ. ખાસ તો આજે ખાસ હમણાં જ બોલ્યો એમ કશું જ બહુ ખાસ આવ્યું નથી, પણ સરસ ગાયું પોતાના ચારા માટે સરસ રીતે અહીંયા આવી ગઈ છે. તો સ્વર્ગસ્થ નિરાલીબેનના સ્મરણે હસ્તે દીપ્તિબેન રાજુભાઈ લાઠીગરા રાજકોટ તરફથી 45 મણ જુવાર અત્રે એમના સ્મરણે આપી છે. તો એમને વંદન કરીએ. નિરાલીબેનનો આત્મા જ્યાં હોય ત્યાં એને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને નિજ ચરણોમાં સેવાનો અધિકાર આપે એ જ વિનંતી કરે. એવી જ રીતે ચંદુભાઈ તોનપાલ તરફથી કેટલી મણ 6 કટ્ટા ડુંગળીના અત્રે આવેલ છે. તો તેમને પણ વંદન કરીએ. ખાસ બીજું નથી, 90 વર્ષ જૂની પાંજરાપોળમાં 1100 ઘણા તડકા અને છાયા આપણે જોયા છે. તો એ તડકાની છાયા સાથોસાથ 1100 પછી બોલવાનું છે, એ પછી બોલ.